સુરતમાં પ્રેમ જાળમાં ફસાવવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં જીમમાં કસરત કરવા જતી એક મહિલાને ભોળવી આરોપીએ તેના પરિવારને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ મામલે મુખ્ય આરોપી સબ્બીર અજગર અલીને ઝડપી લીધો છે. માહિતી મુજબ 100 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા પરિવારની મહિલાને આરોપીએ પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ મહિલાની સાથે લીધેલા ફોટાઓના આધારે તેને અને તેના પરિવારને ધમકાવવાનું શરૂ કર્યું હતું. આ મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે મહિલાના પતિએ પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપી સબ્બીર અજગર અલી મહિલાના ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેના પતિ પાસેથી 5 લાખ રૂપિયાની માંગણી કરતો હતો. એટલું જ નહીં, આરોપીએ મહિલાના પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ એસઓજી શહેરના જીમ ટ્રેનરો સાથે બેઠક કરી આવી ઘટનાઓને લઈ ચેતવણી અને માર્ગદર્શન પણ આપ્યું હતું. છતાં પણ આ ઘટના સામે આવતા સુરત પોલીસ વધુ સજાગ બની છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે અને આ કેસમાં અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે.